दोस्तों स्वागत है तमारू अमारी चेनल में। आज आप जोवाना छीए एकम सामयिक कसोटी धोरण छे 3 અને વિષય છે ગણિત એકમ कसोटी 5 નું સોલ્યુશન ધોરણ 3 નું। કે પહેલો સવાલથી શરૂઆત કરીએ। નીચેના પ્રશ્નના સાચા જવાબ પર ઓ નિશાની કરો, બરોબર છે? એટલે રાઉન્ડ કરવાનું છે કે નીચેનામાંથી સૌથી ભારે વસ્તુ કઈ છે? જે ડોલ છે, પછી બ્રશ લાગે છે, પછી લાગે છે ખુરશી અને પછી છે બુક। તો તેનો જવાબ આવશે ખુરશી। ખુરશી સૌથી વધારે ભારે હોય છે। પછી એમાં છે બીજામાં છે નીચેનામાંથી સૌથી હલકી વસ્તુ કઈ છે? તો એમાં જોવા 1 કિલોગ્રામ રૂ એટલે 1 કિલો જ કહેવાય, 1 કિલોગ્રામ ઘઉં અને બીજું છે 1 કિલોગ્રામ મગફળી। આમાંથી એકેય વસ્તુ હલકી ના કહેવાય, તમને સરખી જ છે। ઉપરનામાંથી એકેય ઘણા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે છે અને 1 કિલોગ્રામ રૂ લખી નાખે છે, પરંતુ એ ખોટું પડે છે। પછી જોઈએ પ્રશ્ન નંબર 3 તરફ। એમાં જ કે 2 કિલોગ્રામ ખાંડ માપવા क्या वजनियाનો उपयोग થશે, बराबर है? तो 2 किलोग्राम मापवा माटे 2 किलोग्रामનું वजनिયું वपराय, तो ए अहींया रह्યું विकल्प बी। पछीनो जवाब है धोरण 3 में भणती पृथाનું वजन अंदाजे કેટલું હશે? કે ત્રીજા ધોરણમાં ભણતી હોય તો 3000 ગ્રામ એટલે 3 કિલો તો ન જ હોય, 3 કિલોગ્રામ અહીંયા આપેલું છે એ પણ ના હોય। પછી છે 30 ગ્રામ એનો એટલે 30 કિલોગ્રામ હોય, બરાબર? આ એનો જવાબ આવશે। પછી એમાં પાંચમા સવાલ ઉપર જોઈએ કે નીચેનામાંથી અડધા કિલોગ્રામ કરતાં ઓછા વજનની વસ્તુ કઈ છે? તો સ્વાભાવિક છે એ પેન્સિલ જ આવે, બરાબર છે? પેન્સિલ ઉપર તમારો જવાબ સાચો હોવો જોઈએ। પ્રશ્ન નંબર 2 છે, એમાં જોવાનું છે આપણે કોઠામાં બનાવેલ વસ્તુ અને તેના વજનના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। તો વસ્તુ અને વજન તમે લખી લીધેલા જ હશે પેપરમાં। તો જો અહીંયા શરૂઆત કરીએ કે ઘઉં અને ગોળ બંનેનું વજન કેટલું હશે? અહીંયા ઘઉં આપેલા છે અને ગોળ આપેલું 5 + 8 એટલે કે 13 કિલોગ્રામ। આ એનો સાચો જવાબ આવે છે, બરાબર છે? પછી પ્રશ્ન નંબર 2 ઉપર જોવાનું છે। તો પ્રશ્ન નંબર 2 ઉપર જઈએ તો 12મા ઉપર બટાટા અને મકાઈનું બંનેનું કુલ વજન। બટાટા છે 10 કિલોગ્રામ અને મકાઈ છે 15 કિલોગ્રામ, એટલે જવાબ આવશે 25 કિલોગ્રામ। આ એનો સાચો જવાબ છે, બરાબર છે? હવે પ્રશ્ન નંબર 13 ઉપર ઘઉં કરતાં મકાઈનું વજન કેટલું વધારે છે? ઘઉં કરતાં મકાઈનું વજન કેટલું વધારે છે? ઘઉંનું કેટલું છે? 5 કિલોગ્રામ અને મકાઈનું કેટલું છે? 15। એટલે 15માંથી 5 જશે તો 10 કિલોગ્રામ, તો તેનું વજન 10 કિલોગ્રામ વધારે છે, બરાબર છે? હવે પ્રશ્ન નંબર 14 ઉપર કોબીજ કરતાં બટાટાનું વજન કેટલું વધારે છે? જ્યારે કોબીનું વજન આપેલું છે 1 કિલોગ્રામ અને બટાટાનું વજન આપેલું છે 10 કિલોગ્રામ, તો કોબીનું 9 કિલોગ્રામ ઓછું આવે, કારણ કે 10માંથી 1 જાય તો 9, આ એનો જવાબ આવશે। પછી છે સૌથી ઓછું વજન કઈ વસ્તુનું છે, બરાબર? તો એ ઉપરનામાંથી જોઈ લો, કોબી જ આવશે, કારણ કે 1 કિલોગ્રામ છે। અહીંયા રહી કોબી 1 કિલોગ્રામ, તેનો જવાબ આવશે 1 કિલોગ્રામ। હવે પ્રશ્ન નંબર 3 ઉપર જઈએ। એમાં શું છે? વિભાગ અ ને વિભાગ બ સાથે યોગ્ય રીતે જોડવાના છે। ચાલો બધા એકસાથે આવી જાય, એ માટે હું નાનું કરી દઉં, બરાબર? આવી ગયું ને? હવે છે શરીરનું વજન માપવા માટે, શરીરનું વજન માપવા માટે આ આવ્યું, ડૉક્ટરમાં પાસે જાઓ એટલે તમને જોવા મળશે પહેલાં સામે ચોથું। પછી સોના ચાંદીના ઘરેણાંનું વજન કરવા માટે, સોના ચાંદી માટે આ હવા પ્રૂફ હોય તેવો કાંટો વપરાય, એટલે પહેલું। શાકનું વજન કરવા માટે જે આ વજન્યું છે એ બીજું આવશે। પછી ચોથું છે અનાજની બોરીનું વજન કરવા માટે, તો અહીંયા રહ્યું ત્રીજું એનું। જ્યારે પાંચમામાં જોઈ લેશો તમે કે ગેસના બાટલાનું વજન આપવા માટે પાંચમું જ છે, એની સાથે મોટો વજન કાંટો છે, એનો એ જ આવશે એની સાથે, બરાબર છે? જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોમાં કોમેન્ટ કરીને જરૂર જણાવો કે તમને કંઈ પ્રશ્નનું સોલ્યુશન છે અથવા તો કઈ બાબત જાણવા માગો છો। અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો બધા વિદ્યાર્થીઓને શેર કરો, જેથી બધાને સાચું સોલ્યુશન મળી રહે। હવે એમાં જ પ્રશ્ન 5 છે આપણે, પ્રશ્ન નંબર 4 કે ખાલી જગ્યા પૂરવાની છે કે 2 + 2 + 2 + 2 + 2 એટલે કે 6 વાર 2 છે તો એને ગુણ્યા 2 એટલે 12 થઈ જાય। પછી 17મો છે 11 + 11 + 11 એટલે 3 ગુણ્યા 11 એટલે 33। એક ચોકલેટના 2 રૂપિયા, તો 8 ચોકલેટના કેટલા? તો કે 16। 8 ગુણ્યા 2, 8 ગુણ્યા 3 એટલે 8 ને 8 16, 16 ને 8 24, કે 7 વખત 1 એટલે 7 વખત 1, બરોબર? એટલે 1 ગુણ્યા 7। હવે પ્રશ્ન નંબર 5 કે નીચેના પેટર્ન આગળ વધારો કે 2 4 6 8 વગેરેની જોડ છે। 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 2 14,
હા એના જવાબો આવે પછી 3 6 9 12 પછી 12 ને 3 15 15 ને 3 18 18 ને 3 21 એટલે 3 3 નો ડિફરન્સ છે આમાં 6 દૂડી 12 12 ને 6 18 18 ને 6 24 ને 6 30 ને 6 36 ને 6 42 6 નો ઘડિયો થઈ ગયો હવે આ નીચે છે 10 નો ઘડિયો છે 10 1 10 દૂડી 20 10 30 30 10 ચોક 40 10 50 50 10 60 10 સત્તા 70 પછી લાસ્ટ અને છેલ્લું કે 20 40 60 80 એટલે 20 20 નો ડિફરન્સ એટલે 20 નો ઘડિયો 20 50 6 20 છંગ 120 20 સત્તા 140 આ એનો જવાબ આવે છે ચલો